સ્વામિનારાયણ હરે. તારીખ આજે 28 માર્ચ 2026 રોજના અનુક્રમમાં આપણે રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે રામનવમી હતી એટલે આપણે વચનામૃત જોયું હતું. આજે પાછા આપણે આપણા મુખ્ય પાઠક્રમ ઉપર આ શ્રી ભાષ્ય જે છે તેની શરૂઆત કરીએ. અત્યારે આપણે અવિદ્યા જે છે તે એમ કહી કે અનિર્વચનીય નથી કે અવિદ્યા જે છે એને જે મિથ્યા સાબિત કરવાની વાત કરે છે કોણ? જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. એનો અહીં નિરાશ કરેલો છે જગતગુરુ રામાનુજાચાર્યએ કે ભાઈ અવિદ્યા એમાં મિથ્યા કે અનિર્વચનીય જેવું કંઈ હોતું નથી. એમાં આપણે પરમ દિવસે જોયું હતું કે અવ્યક્ત અક્ષરમાં લય પામે છે, અક્ષર જે છે તે તમમાં લય પામે છે, તમ તે પરબ્રહ્મમાં એકતા પામે છે. ત્યાં આપણે કથાને વિરામ આપેલો કે માયા જે છે તેને એમ કહી કે તમ તરીકે કઈ છે જે અંધકારમય છે. તમનો અર્થ જ અંધકારમય થાય, અજ્ઞાનમય, અંધકારમય, અંધારું જે કહીએ ને તે. તમે કહેશો કે તમઃ શબ્દથી અચિત સમષ્ટિરૂપ પ્રકૃતિની સૂક્ષ્મ અવસ્થાનું કથન થાય છે તો એ ખરું, પણ એ પ્રકૃતિને માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત ઉપનિષદ એટલે પ્રકૃતિને માયા જાણવી એમ શ્રુતિએ માયા શબ્દથી ઓળખાવીને એની અનિર્વચનીયતાનું પ્રતિપાદન કર્યું છે, પણ એમ નથી. માયા શબ્દનો અર્થ અનિર્વચનીય થતો જોવામાં આવ્યો નથી. માયાનો અર્થ એવો નથી કે અનિર્વચનીય હોય એમ. તમે કહેશો કે માયા શબ્દ મિથ્યા નો પર્યાય હોવાથી એટલે એના જેવો અર્થ હોવાથી એનો અર્થ અનિર્વચનીય થાય છે, તો તેમ પણ નથી. માયા શબ્દ બધે મિથ્યા પદાર્થને લગાડવામાં આવતો નથી. અસુર રાક્ષસોના શસ્ત્રાદિક જે સત્ય પદાર્થ છે તેના અર્થમાં પણ માયા શબ્દ વપરાય છે. નીચે પ્રમાણે એક વાક્ય છે. અસુરો પેલા એમ કહે કે શસ્ત્ર છોડતા હતા તો એમ કહે કે જો મિથ્યા હોય તો પછી એના શસ્ત્ર લાગે જ કેવી રીતે? એને પણ એમ કહે કે માયા શબ્દથી જ કહેતા હતા ને કે ભાઈ અસુરે એની મોહ માયાવી હતા અને એણે એની મોહ ઉપજાવનારી એમ કે માયા દ્વારા એમ કે શસ્ત્ર નાખ્યા. તો હવે એના શસ્ત્ર જે હોય તો એમ કહે કે જો માયાવી હોય એટલે કે મિથ્યા જ હોય તો પછી એના વિશે કંઈ ડરવાની કે એની અસર કંઈ થાય જ નહીં. તેન માયા સંતચ્છંબરસ્થસ્યા શુભા શુગામિના બાલસ્ય રક્ષતા દેહમૈકે કાશેન સુદિતમ વિષ્ણુ પુરાણ પાઠાંતર એકસ્યેન સુ એકેકમ નિષુદિતમ. અર્થ એક એક લઈને એક બે પાઠના અર્થમાં બહુ ફેર નથી. ચાલો જવા દો, સંસ્કૃતવાળાનું કામ છે. બાલક પ્રહલાદના એટલે બાળક પ્રહલાદના દેહનું રક્ષણ કરતા અને ઝડપથી જતા એ ચક્ર એટલે કયું ચક્ર? સુદર્શન ચક્ર વડે સંબર એ નામના દૈત્યની હજારો માયાનો કડકે નાશ કરવામાં આવ્યો. આ સંભરાસુરની માયા પેલી આપણે કાપી નાખેલી તે હમણાં ભાગવતજીના દસમ સ્કંદમાં પણ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ સંભરાસુર જે હતો એની એમ કહી કે જે કોઈ માયા હતી એમ કહી કે એને કાપી નાખેલી પોતાના સુદર્શન વડે. એની વાત અહીંયા આવી. તેથી માયા શબ્દનો અર્થ વિચિત્ર પદાર્થોની સૃષ્ટિ એવો થાય છે. માયાનો અર્થ શું થાય છે? જે ચિત્ર વિચિત્ર છે. માયાના અર્થમાં એવું આવે જ છે, ચિત્ર વિચિત્ર ઘટના ઘટાવનારી છે એ માયા. બરાબર ભાઈ? માયા કેવી છે તો રોજ ચિત્ર વિચિત્ર ઘટના ઘટાવવાનું કામ કરે છે, એટલે જ એને માયા કહેવામાં આવે છે. માયાનો અર્થ મિથ્યા કે અનિર્વચનીય કેવો નહીં થતો. બરાબર? ચિત્ર વિચિત્ર ઘટના ઘટાડે. ભગવાન કહીને જુઓ ને પહેલાં પ્રથમ કેવો ડાયો લાગતો હતો અને પછી કાળે કરીને એમ કહી કે કેવો થઈ ગયો તો ઉતરતો પણ સત્સંગમાં જે હોય એના કરતાં પણ ઉતરતો થઈ ગયો. તો શું છે? માયાનું કાર્ય એને વિશે પ્રવેશ કરી ગયું. એટલે કૂતરાનું ગલુડિયું એમ કહી કે નાનું હોય ત્યારે ગલુડિયું હોય ત્યારે બહુ શોભે, પછી કૂતરો બને એટલે પછી ભસે, બાચકા ભરે લોકોને. પછી એને ન કરે નારાયણ કે હડકવાયો થઈ ગયો એટલે હડકાયો કૂતરો થયો તો પછી તેને મારવો જ પડે, પછી એ કોઈ કામનો નહીં રહે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? નવો સત્સંગી હોય, બાળ અવસ્થા હોય, ભજન કરતો હોય, ઇન્દ્રિયોના કૂપણ ન ફૂટ્યા હોય તો બધું બરાબર લાગે. પછી જેમ એમ કહે કે ઉંમર થાય, યુવા અવસ્થા આવે, ઇન્દ્રિયોના કૂપણ ફૂટે, વિષય જે છે, વિકાર જે છે એને કરીને પેલો જીવ જે છે તે હારી જાય. એટલે પછી એ જીવ જે છે તે કેવો થઈ જાય? વિષયી થઈ જાય. એટલે એ માયાએ કરીને વિષયનું ચિંતન કરીને એ જીવ મોક્ષના માર્ગમાંથી, કલ્યાણના માર્ગમાંથી પડી ગયો. તો એ માયાના પંચવિષયથી જો એ કલ્યાણના માર્ગમાંથી પડી જતો હોય તો એ માયાના વિષય કંઈ ખોટા થોડા હોય કે માયા કંઈ ખોટી કે મિથ્યા કે અનિર્વચનીય થોડી હોય. બરાબર? ચાલો
પ્રકૃતિના અર્થમાં માયા શબ્દ વપરાય છે તે એટલા માટે જ કે પ્રકૃતિ વિચિત્ર પદાર્થોને ઉત્પન્ન કરનારી છે. અત્યારે તમે જો બધી શોધખોળ થાય તે કેમાં થાય છે? માયામાં જ થાય જ ને. એને કરનાર ભલે ચેતન છે, પણ એ શોધખોળ કરવા માટે જે મટીરિયલ લઈ છે તે કેમાંથી લઈ છે? તો પ્રકૃતિમાંથી જ લઈ છે. બરાબર. તમે જો તો નાનામાં નાની હવે મોટામાં મોટી વસ્તુને ચાલુ કરવા માટે કે એને ચલાવવા માટે નાની નાની ચીપો આવવા માંડી. આ બધી શોધખોળ કેમ? માયામાં શોધખોળ. કારણ કે ચિત્ર વિચિત્ર ઘટના ઘટાવનારી એ માયા છે. બરાબર. ઘટાવે, આપણે આપણું કામ કરવાનું. ચાલો. અસ્માનમાયી સૃજતે વિશ્વમેતત્ત સ્મિશ્ચાન્યો માયયા સન્નિરુદ્ધ. ઉપનિષદ. એમાંથી માયી એટલે ઈશ્વર આ વિશ્વ સર્જે છે. માયી ભગવાનને કયા. શું કરે છે ભગવાન? આ વિશ્વને સર્જે છે. અને એમાં બીજો જીવ માયા થકી ઘેરાયેલો છે. એટલે ભગવાન વિશ્વ સર્જે એટલે ભગવાન માયાના શું છે? માયી અધિપતિ છે. અને પેલો જીવ જે છે તે આપણા જેવો કેવો છે? માયામાં ભેરવાઈ જાય છે. બરાબર અશોકભાઈ? હવે કેવી રીતે ભેરવાઈ જાય એ તો મારે તમને કહેવાની કંઈ જરૂર નથી. આ શ્રુતિમાં પણ માયા, એ શ્રુતિમાં પણ માયા એટલે પ્રકૃતિ તે વિચિત્ર પદાર્થો ઉત્પન્ન કરે છે એમ કહેલું છે. અને માયા એટલે પ્રકૃતિ તે પરમાત્માની છે. એટલા માટે પરમાત્માને માયી કહેવાય છે. માયીનો અર્થ શું થાય છે? માયાની ઉપર નિયંત્રણ કરનારા જે છે, માયાના પતિ જે છે તે, માયાના સ્વામી જે છે તે, ધારક નિયંતા અને શેષી એ માયાના કોણ છે? એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એટલે એમને માયી કયા. બરાબર. અને માયા એટલે પ્રકૃતિ પરમાત્માની. પરમાત્માને માયાવાળો એટલે અજ્ઞાનવાળો. અજ્ઞ માનીને નહીં. જીવ જ માયા એટલે અજ્ઞાન થકી ઘેરાયેલો. વેદમાં સંભળાય છે. વેદોમાં શું કહ્યું? સૃષ્ટિ કરી ભગવાને. બે પ્રકારના પ્રાણી રહેલા છે અંદર. એક તો બે વ્યક્તિઓ રહ્યા છે, એક જીવ ને બીજા ભગવાન. કયા? 24 તત્વના શરીરને વિશે. એમાં જીવ જે છે તે માયાથી ઘેરાઈ ગયેલો છે. ભગવાન ઘેરાતા નથી. એટલે જે ભગવાન છે. બરાબર. ચાલો. એટલે તસ ઘેરાયેલો વેદમાં સંભળાય છે. તસ્મિન ચાન્યો એટલે ઉપનિષદ. અને બીજો જીવ માયાથી ઘેરાયેલો છે. અનાદિ માયયા સુપ્તો યદા જીવ પ્રબુધ્યતે. ગૌડપાદ. અનાદિ માયાથી સૂતેલો જીવ જ્યારે જાગે છે એટલે અનાદિ માયાથી શું કરેલો એ પેલો જીવ એમ કહે કે સૂઈ ગયો હોય તે ધીમે રહીને જાગે. બરાબર. એટલે શું થાય છે? ઇન્દ્રો માયા વિહી પુરુરૂપ ઈયતે ઉપનિષદ. ઇન્દ્ર માયાઓ વડે બહુરૂપવાળો થતો જણાય છે. બરાબર. એટલે ઇન્દ્ર શું છે? પોતાની માયા વડે એમ કહે કે બહુરૂપેણ એટલે બહુરૂપવાળો થાય છે. એ વાક્યમાં પણ માયા શબ્દનો અર્થ વિચિત્ર શક્તિઓ થાય છે. એટલે ઇન્દ્ર જે છે તે પોતાની વિચિત્ર શક્તિઓ એમ કહી કે અલગ અલગ રૂપ દ્વારા ફેલાવે છે, કે અલગ અલગ રૂપ દ્વારા એ વિચિત્ર શક્તિઓ દ્વારા એ અલગ અલગ રૂપ ધારણ કરે છે. અને તેથી જ ભૂરી ત્વસ્તેહ રાજતી. બરાબર. શું અર્થ કરેલો છે? ત્વસ્તેવ અર્થ ત્વસ્તા એટલે સ્ત્રસ્તા એટલે માફક. સ્ત્રસ્તા. ત્વસ્તા એટલે સ્ત્રસ્તા થાય એટલે સૃષ્ટિ ઉત્પન્ન કરનાર એવો એ અત્રે બિરાજે છે. એટલે ભગવાન જે છે તેને અહીંયા સૃષ્ટિ ઉત્પન્ન કરનાર ગયા. મિથ્યા પદાર્થથી ઘેરાયેલો એવો કોઈ પણ વિરાજે નહીં. બરાબર. એટલે જે મિથ્યા પદાર્થથી ઘેરાયેલો એવો કોઈ બિરાજે નહીં. ગુણમયી મમ માયા દુરત્યયા. ભગવદ્ ગીતા. બરાબર. પેલી ઉપર જે હતું તે ઋગ્વેદ સંહિતાનું વાક્ય હતું. મારી માયા તરવી ઘણી કઠણ છે. બરાબર. આ સ્તરે પણ માયાને ગુણમયી કહી છે. તેથી જણાય છે કે માયાનો અર્થ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ થાય છે. માટે શ્રુતિઓ સત ન કહેવાય અને અસત પણ ન કહેવાય એવા અનિર્વચનીય અજ્ઞાનનું પ્રતિપાદન કરતી નથી. માયા જે અજ્ઞાનનું સૌથી મોટું કારણ છે, કે અજ્ઞાનનું કારક જે છે એને શ્રુતિઓ કોઈ દિવસ એમ કહે કે સત કે અસત નહીં કહેવાય એવી અનિર્વચનીય કહેતી નથી. એને અજ્ઞાન આપનારી કે અજ્ઞાન ફેલાવનારી એવી જ કહી છે. એટલે એમાં સત કે અસત જેવું ન કહી શકાય એવું કંઈ નથી. એ અસતમાં જ આવે. બરાબર. એના વિશે કંઈ ન કહી શકાય એવું કંઈ છે નહીં. દુનિયામાં એવું કોઈ છે જ નહીં. કોઈ વ્યક્તિ નથી એવો કે જેના વિશે કંઈ ન કહી શકાય. કોઈ પદાર્થ નથી કે એના વિશે કોઈ ન કહી શકાય એવું. બરાબર. એ વાત અલગ છે કે તમે એને સમજી નહીં શક્યા, પણ તમને એને સમજતા આવડતું હોય તો તમે એના વિશે કંઈ ને કંઈ તો કહી શકો. કોઈ પણ વ્યક્તિ હોય ને ગમે એટલો ત્રમ, તો તમે એક શબ્દમાં શું કહું? તો ગાંડો.
બરાબર છે. મોદી તો એક શબ્દમાં તમે શું કહો? સાણો. બરાબર છે. રાહુલ ગાંધી તો તમે એક શબ્દમાં શું કહો? શંકી. હા, રાहुल गांधी ने विषय कॉमेडी वो जोरदार आया है फेसबुक पर ने सोशल मीडिया पर. कॉमेडियन कही ना, आप लोग बात बात में राहुल गांधी को मत लेके आइए. इनके हर कॉमेडियन का निशाना राहुल गांधी ही होता है. मैं तुम लोगों को कहता हूँ ऐसा मत करो, क्योंकि राहुल गांधी हम सब कॉमेडियनों के कुल देवता है. इनके अगर वो नहीं होते तो हमको कितनी सारी कॉमेडी करने के लिए बहुत सारे और लोगों को ढूंढना पड़ता. ये तो कुछ ना कुछ करते रहते हैं तो हमारे सामने आ ही जाते हैं. ये तो वो जोरदार जी बोलवा वालों. ये કે पहले हम कही के वाजपेयी जी राज करने आए तो कांग्रेस बोल रही थी वाजपेयी साहब को, बीजेपी वाले को राज करना नहीं आता. फिर उनकी सरकार 13 दिन में गिर गई, ये वो अविश्वास आ गया. उसके बाद अडवाणी जी आए, उन्होंने रथ यात्रा निकाली. ये सब ये लोग बोले कि भाई अडवाणी को राज करना नहीं आता. वो पाकिस्तान गए, जीना की मज़ार पे फूल चढ़ा के आए. जीना की मज़ार पे तो फूल क्या चढ़ाए, उनकी खुद की मज़ार पे फूल चढ़ा दिए उन्होंने. उनका करियर बर्बाद हो गया. उसके बाद गुजरात से मोदी साहब आए, चाय वाले ने इनके वंटा गरत कर दिया इन लोगों का. 12 साल से ऐसे टिके हुए हैं, हटने का नाम ही नहीं दे रहे. अब ये लोग ये चाय वाले से इतना डर गए तो मैं आपको गारंटी के साथ कहता हूँ इसके बाद अगर यूपी का गाय वाला आ गया तो इन लोगों को मोदी साहब देवता लगेंगे. बराबर. तो ये लोग अभी मोदी साहब को बुरा बोल रहे हैं, लेकिन जिस दिन ये गाय वाला बैठ गया तो ये लोग बोलेंगे मोदी साहब बहुत अच्छे थे. बराबर. એટલે कांग्रेस की विडम्बना देखो आप. वो लोग जितने भी बीजेपी वाले आते हैं उसमें बोलते हैं अगले वाला अच्छा था. ये इससे तो अगले वाला अच्छा था. इनके हालात इतने बिगड़ गए हैं. ચાલે હવે શું કરીએ. ચાલો હશે જસ્ટ જોકિંગ. એટલે અસત જેવું કે સત જેવું ન કહી શકાય એવું કંઈ હોતું નથી. બરાબર. શાસ્ત્રો તમારી ઘણી બધી જે મીથ હશે ને, તમે જે શું કહેવાય કુમાન્યતા એ બધી તોડી નાખશે. અર્ધ સચ, અડધું સાચું અડધું જ ખોટું બોલે એવું કંઈ હોય નહીં. અડધું જ્ઞાન અડધું અજ્ઞાન એવું પણ કંઈ હોય નહીં. અડધું જ્ઞાન એટલે અડધું અજ્ઞાન એટલે અજ્ઞાન જ કહેવાય. પૂરેપૂરું યત વત્તાર્થ જે જેવું છે તેવું તમે જાણો યથાર્થ એ જ જ્ઞાન છે. બાકી અડધું જ્ઞાન ને અડધું અજ્ઞાન તમે કહ્યું તે તો પછી અજ્ઞાન જ છે. બરાબર. એટલે શાસ્ત્રોમાં જે પ્રમાણે જે કહ્યું તે બધું બરાબર જ છે. બરાબર. ચાલો, તમે કહો છો કે અનિર્વચનીય અજ્ઞાન માન્યા વિના આત્માની એકતાનો ઉપદેશ બંધ બેસતો નથી, એ પણ કહેવું ખોટું છે. શું કહ્યું કે ભાઈ તમે એમ કહ્યું કે અનિર્વચનીય અજ્ઞાન માન્યા વિના આત્માની એકતાનો ઉપદેશ બંધ બેસતો નથી, પણ એ પણ ખોટું છે. તત્વમસી ઉપનિષદ તે તું છે એમ જીવાત્મા અને પરમાત્માની એકતાનો ઉપદેશ છે તો પછી સર્વજ્ઞ સત્ય સંકલ્પ સકલ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ એવું તત્ તે શબ્દથી ઓળખાતું જે પ્રકૃત બ્રહ્મ અને તેનામાં એનાથી ઉલટું અજ્ઞાન કલ્પ્યા વિના ન ચાલે એમ માનવામાં પણ કોઈ કારણ જણાતું નથી. એકતાનો ઉપદેશ તો ત્વમ તું શબ્દ વડે પણ જીવરૂપી શરીરવાળા બ્રહ્મનું કથન થાય છે એમ માનતા વધારે બંધબેસતો બને છે. તત્વમસી, તત્ એટલે બ્રહ્મ અને ત્વમ એટલે જીવ. એટલે કહેવાનો મતલબ શું છે કે તત્ ત્વમ અસી એટલે બંનેની એકતાનો સંબંધ થાય છે. કેવી રીતે? ઘણા લક્ષણ બંનેમાં મળે છે પણ ઘણા લક્ષણ નથી પણ મળતા. એટલે તત્વમ અસી. જ્યાં એમ કહી કે બ્રહ્મની વાત કરેલી છે તે કેવું છે તો તત્ શબ્દથી બ્રહ્મ કહ્યું છે. બરાબર. શું છે? તેનામાં એનાથી ઉલટું અજ્ઞાન કલ્પ્યા વિના ન ચાલે એમ માનવાનું કાંઈ પણ કારણ જણાતું નથી. એટલે એમાં અજ્ઞાન કલ્પ્યા વિના ન ચાલે એટલે એમાં અજ્ઞાન આમ પણ કલ્પાય એવું જ નથી. ભગવાનમાં અજ્ઞાન હોય જ નહીં. એટલે એ જવા દેવું. એકતાનો ઉપદેશ તો ત્વમ શબ્દમાં આવે છે. કેવી રીતે? તું શબ્દ વડે પણ જીવરૂપી શરીરવાળા બ્રહ્મનું કથન થાય છે. એટલે તું એટલે તત્વમ એટલે તે તું જ છે. કોણ? કે ભાઈ પ્રલયકાળને વિશે તું જે જીવની અંદર રહ્યો હતો એ જ અત્યારે એમ કે સૃષ્ટિકારમાં રહેલો છે. તો ત્વમ શબ્દથી પણ એ ભગવાનને જ કહ્યા છે. કેવી રીતે? જીવના શરીર રૂપ એટલે જીવનું એનું જીવ એનું શરીર છે. શું કહ્યું? તું શબ્દ વડે પણ જીવરૂપી શરીરવાળા. એટલે ભગવાનને ત્યાં શરીર શબ્દથી ભગવાનનું શરીર શું છે? પેલું જીવ છે. એટલે ભગવાનને શરીરી ક્યાં કહેવાનો મતલબ બ્રહ્મનું જ કથન થાય છે એમ માનતા બંધ બેસતો બેસે છે. એટલે તત્ કેવું કે ત્વમ કેવું? બંને જગ્યા પર શરીર શરીરી ભાવે કોની વાત બેસે છે? ભગવાનને જ કહે છે.
બહુ વિચિત્ર ભાષા વાપરે છે આ લોકો. શું કહે? તેનામાં એનાથી ઉલટું અજ્ઞાન કલ્પ્યા વિના ન ચાલે એમ માનવાનું કાંઈ પણ કારણ જણાતું નથી. હવે એવું લખવાનું તો અજ્ઞાન નહીં જ કલ્પવાનું, એમ લખી દઈએ તો એમ માનવાનું કોઈ કારણ જણાતું નથી. આ તો કેવી વાત છે ખબર? જવાની મેં કોઈ ગલતી હો ગઈ હોગી, બરાબર, પછી કંઈ તુસ્સે, અરે ભાઈ તો એમ કે નહીં કે તારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે જવાનીમાં, પાછળથી હું આમ બોલે, બરાબર. પછી પેલો કહે ને ભાઈ રૂપિયા નથી, પેલો એમ નહીં કહે કે કોની પાસે નથી, મારી પાસે નથી કે તારી પાસે નથી, ચોખવટ કરની ભાઈ મારી પાસે નથી. એટલે આ લોકોની અમુક ભાષા બહુ વિચિત્ર હોય, એના વગર ચાલે એવું નથી. તો ભાઈ હવે એના ભગવાનમાં અજ્ઞાન નહીં રહ્યો એમ ચોખ્ખી વાત કરને, બરાબર. અમુક બાબત છે ને આ સાહેબની સાચી છે. શાસ્ત્રોને ઘણી વખત એવું લાગે આપણે કે જાણી જોઈને અઘરા બનાવેલા છે. હવે એમાં શું છે કે એ લોકો યોગ્યતા માટે અઘરા બનાવે છે કે એને યોગ્ય પેલો માણસ કે પેલો જીવ થાય એમ. પણ એમાં અત્યારના વર્લ્ડમાં એ પ્રોબ્લેમ છે કે એ યોગ્યતા કેળવવામાં ઘણા બધા લોકો છે ને નહીં સમજ પડતી ગુજરાતીમાં આવા, એટલે પછી એ લોકો એને છોડી દે છે. એટલે એકચ્યુઅલી શું થયું કે યોગ્યતા કેળવવાના ચક્કરની અંદર એવું થઈ ગયું કે લોકો આનાથી જુદા પડી ગયા. તમે જ જોઈ લો નહીં આપણી સભામાં જ ટોપિક અઘરા હોય એટલે ટોપિક તો અઘરો, એમાં પછી ભાષા પણ અઘરી. એટલે પછી હવે અત્યારે ધીરે ધીરે લોકો ગુજરાતી છોડી રહેલા છે. છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં વધારે ભણી રહેલા છે. 90-80-70-80% ઇંગ્લિશ મીડિયમમાં. હવે 30% જ છોકરા એવા છે કે જે ગુજરાતી મીડિયમમાં ભણે છે. હવે એમાં પાછું આવું આવે ગુજરાતી મીડિયમમાં પણ આ ગુજરાતી જે વેદાંતનું ગુજરાતી છે તે, તો પછી પેલા બિચારાઓને સમજ કાઢી પડે. એટલે ભવિષ્યમાં શું થશે કે આ બધું લુપ્ત થઈ જશે, સમજો. અત્યારે જ લુપ્ત થઈ ગયું છે એમ તો, આમ તો અત્યારે જ લુપ્ત થઈ ગયું છે. અત્યારે જ આપણે કહીએ તો છેલ્લા 50 વર્ષમાં બ્રહ્મસૂત્રની કથા સભા મંડપમાં કોણે કરી હશે? તે એનો અર્થ એવો નથી કે એની ભાષા અને એ જે છે ને તે સામાન્ય માણસમાં તે ઇક્વિપ નહીં થઈ શકતી એટલે લોકો નહીં કરતા. એની ભાષા એકદમ સરળ કરી દે ને પેલા વક્તા જે હોય તો એને એકદમ સરળ રીતે જો પીરસતા હોય તો લોકોને ભૂખ તો છે જ, સમજો. સારું ખાવાની, સારું જોવાની, સારું સાંભળવાની, સારું સમજવાની આ બધી ભૂખ લોકોમાં રહેલી છે. પણ એને એવી રીતે તમારે આપવું પડે કે પેલાની જે કેપેસિટી હોય એ પ્રમાણે એની અંદર ઉતરી જાય સીધું. પછી પેલો બેસે ને એને સમજ જ નહીં પડતી હોય તો પછી પેલો કહે કે નથી યાર કંટાળાજનક છે, ચાલ્યા જઈએ, કંટાળી જાય. શાંડિલ્ય સૂત્ર બી એવું છે, એનો પણ ભાષા બહુ અઘરી છે. શ્રીભાષ્ય છે આ તે, પછી ગીતાજી પણ 80% નહીં પણ 90% આપણા હિન્દુઓને ગીતા જ નહીં આવડતી હોય, ગીતાજીના અર્થ જ નહીં ખબર પડે. અરે મારી જોડે એક જે 26% રિઝલ્ટની હું તમને વાત કરું, એમાં પેલા 3 જે સક્સેસફુલ હતા તે બેંગ્લોરની કોઈ કંપનીમાં મારી જોડે જ ભણતો હતો ને એ ત્યારે ત્યાં એન્જિનિયર થયેલો, કોમ્પ્યુટર એન્જિનિયર 1995માં. તેનો મને હમણાં કોરોનામાં નવરો હતો, લોકડાઉન તો ફોન આવેલો, મને કહે વાસુદેવ ગીતાનું કંઈ કરી એમ કહે. હું ગીતાનું હું શું કરું? એ ગીતા ચલાવો નહીં એમ કહે કે મને ગીતામાં કંઈ ખબર જ નહીં પડતી. હવે એન્જિનિયરના સ્ટુડન્ટને નહીં ખબર પડતી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગના, બોલો. જેના 12મા ધોરણમાં મારા ખ્યાલથી 78% અમારા સમય પર આવેલા, એટલે અત્યારના તો 95% થાય. જે 3 વિદ્યાર્થી મીનાક્ષીબેનના હતા અને જે 3નું સિલેક્શન થયેલું તેમાં એક હતો એ એટલો હોશિયાર માણસ, એને ગીતા નથી આવડતી. એટલે ભગવાને અધ્યાત્મશાસ્ત્ર જે કહે, એટલે અમુક બાબતમાં મને નાકરાની સાહેબની વાત સાચી લાગે કે તમારે એને એવી ભાષામાં મૂકવી પડે કે જે ભાષા લોકોને એકદમ અનુરૂપ હોય એમ. બહુ અઘરી ભાષા બરાબર ને. એમાં મને ભુજના શાસ્ત્રો ગમ્યા. ભુજના શાસ્ત્રોમાં એકદમ સરળતાથી કહી દે, કોઈ અટવાની વાત જ નહીં. મેં તમને નહીં કહેલું કે ભાઈ પહેલાં હું પણ ડાઉટમાં હતો, કારણ કે ઘણા વખતે એવું કહે કે ભાઈ પેલા મુચકુંદ જે છે તેનો બીજો અવતાર એમ કહે કે નરસિંહ મહેતા નથી. ઘણા વખતે એવું કે ભુજમાં ચોખ્ખું જ કહી દીધું કે ભાઈ તમે અત્યારે ક્ષત્રિયો છો, ઘણા બધા મૃગ્યા કરેલા છે, ઘણી બધી હિંસા કરેલી છે, તો તમે હવે એમ કે તપ કરો. એટલે બદ્રિકાશ્રમમાં ગયા અને હવે પછી તમારો એમ કે બ્રાહ્મણ કુળમાં જન્મ થશે. ભાગવતજીમાં ચોખ્ખું કહ્યું તો બ્રાહ્મણ કુળમાં, એટલે સીધી લાઈન મળી ગઈ કે ભાઈ એ જ નરસિંહ મહેતા થયેલા એમ. નામ ભલે નહીં લખ્યું પણ મુચકુંદને ભગવાન મળેલા એ છતાં એને બીજો જન્મ લેવો પડ્યો, કારણ કે ભક્તિ નહીં કરેલી ને એટલે. હવે બીજા વક્તા જે કંઈ કહેતા હોય તે પણ એમાં ચોખવટ કરી દીધી ને સરળ ભાષામાં, એટલે આપણે કોન્ફિડન્સ આવી ગયો કે ના આ લખેલું જ તે સાચું છે. વચનામૃત જો તમે સમજો, કાલે પેલા ભાઈ જે ત્યાં બેઠેલા તો ત્યાંથી અહીંયા સુધી જોવા આવ્યો, એનું કારણ શું? 2 વાર જોવા આવ્યા કે આ શું ચાલે છે. પછી પહેલાં તો એને રસ નહીં હતો, પછી અહીંયા આવીને બેસી ગયા શાંતિથી આંખ મીચીને. કેમ?
વચનામૃત ગ્રંથ એવો છે, સમજો. અને તત્વજ્ઞાનવાળા વચનામૃત જે ભગવાને કયા છે તેની ભાષા એટલી સરળ વાપરી છે, નો ડાઉટ એનું બેકગ્રાઉન્ડ તમને ખબર હોવી જોઈએ, કે તમને આપણું આધ્યાત્મિક શાસ્ત્ર જે છે તે ખબર હોવી જોઈએ, તો જ તમને મધ્યનું 31મું વચનામૃત ખબર પડે. મેં તમને નહીં કહ્યું, હરિનારાયણ સ્વામી અહીંયા કથા કરતા હતા, મધ્યનું 31મું ચલાવતા હતા. નસીબ સંજોગે એ દિવસ હું વહેલો આવી ગયો, 5:30 મંદિર આવી ગયો, અને હું સામે સાંભળતો હતો. તે બધા શેષ નારાયણના આને તેને બધી વાત કરતા હતા. પછી સાંજે અહીંયા પેલું માનસી પૂજા કરવા બેસે ને તો મારી બાજુમાં જ બેસે. પછી મારું જ્યારે એમને રોજ મને પૂછે ખબર અંદર, તો પછી મને પૂછવા આવ્યા એ દિવસો. મેં કહ્યું એમને, મેં કહું શેષ નારાયણમાં તમે જે બોલો છો ને એવું નથી. મેં કહું શેષજી જે છે તે કોણ છે? તો મેં કહું ભગવાન જેની ઉપર સૈયા ઉપર જેની ઉપર બેઠેલા છે તે પોતે નારાયણ, અને શેષજી નીચે છે તે છે, બરાબર. એટલે શેષજી અલગ વ્યક્તિ છે અને નારાયણ અલગ વ્યક્તિ છે. હા, શેષજીને તમે ભગવાનનું શરીર તરીકે કહું તો એ વાત બરાબર છે, પણ તમે એમ કહો કે ભાઈ શેષ નારાયણ એટલે એ કંઈ બીજો જ અર્થ કરતા હતા. પછી પેલા ભાઈ એના જે હતા તે કંઈ સ્વરૂપાદ્વૈત મત કહેતા હતા, એના જ કોઠારી એ જ મંડળમાં, એ કે આપણો મત જે છે તે સ્વરૂપાદ્વૈત છે. હવે સ્વરૂપાદ્વૈત એટલે તો ટેકનિકલી શું થાય ખબર? તમને કયો મત થાય ખબર? તમને અદ્વૈત જ થાય. સ્વરૂપથી અદ્વૈત એટલે અદ્વૈત મત જ થાય, સીધો આ જ થાય, જેનું તો શ્રીજી મહારાજે ખંડન કરેલું છે, સમજો. હવે એ તો પાછા શાસ્ત્રી છે, કંઈ મારા જેવા તો છે નહીં, એ તો મેલકોટ ભણીને આવેલા છે, મેલકોટ કે બેંગ્લોર, આ મેલકોટ જ. અને ત્યાં એ બીમાર થયેલા તો એને વિમાનમાં અહીંયા ઘનશ્યામ પટેલની આ શ્રુતિ હોસ્પિટલ છે ને એને દાખલ કરેલા તાત્કાલિક, ને ઘનશ્યામ પટેલે લખાઈ દીધેલું એમની પાસે કે ભાઈ હવે પછી તમને કંઈ પણ થાય તો અમારી કોઈ જવાબદારી નહીં. બોલો, એરોપ્લેનમાં લાવેલા એને ડાયરેક્ટ. હવે ત્યાં શાસ્ત્રીનું ભણેલા હતા તો પણ અહીંયા એવું કહે કે આપણો મત જે છે તે સ્વરૂપાદ્વૈત છે. એવું નહીં, હું કહું તે સમજો તમે. કહેવાનું તાત્પર્ય શું છે કે વચનામૃતમાં ભગવાને સરળ ભાષામાં તત્વજ્ઞાન કયું છે એ ના નહીં, પણ તમને જ્યાં સુધી સંપ્રદાયનું બેઝિક તત્વજ્ઞાન શું છે, ફિલોસોફી શું છે ખબર ન હોય ત્યાં સુધી આ બધી ગરબડ રહે જ તમને. એટલે ફિલોસોફી તો તમારે વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે એ કેશુસ્વામી કહીને પહેલાં એ ભણી લેવાનું, ભાઈ વિશિષ્ટાદ્વૈત શું કહે છે. પછી બીજું બધું બધાનું જે હોય તે જાણો. બીજા બધામાં તમને ખામી હોય કે ઓછું જાણો કે વધારે જાણો એનાથી તમને કંઈ ફરક નહીં પડતો. અદ્વૈતમાં તમે ચાલો ભાઈ બિંબ પ્રતિબિંબવાદ નહીં જાણો, એક્ઝામ્પલ આપું, તમને બિંબ પ્રતિબિંબવાદ નહીં ખબર, તમને સ્ફુલ્લિંગવાદ નહીં ખબર પેલા શુદ્ધાદ્વૈતવાળાનો, ચાલો એનાથી તમને શું ફેર પડ્યો? શું ફેર પડ્યો તમને? યેસુ સ્વામી અહીંયા જ બોલેલા, સપ્તભૃંગી ન્યાય શીખવાડતા હતા ને ત્યારે એ કે પહેલાં આપણું વિશિષ્ટાદ્વૈત જાણી લેવું. ત્યારે તો અમે બહુ યંગ, તમારા કરતાં પણ નાના. કેમ એમ કહી? વિશિષ્ટાદ્વૈત બેઝિક છે ને મહારાજે વચનામૃતમાં ને જ્યાં જ્યાં આધ્યાત્મિક શાસ્ત્રની વાત કરી જ ને ત્યાં વિશિષ્ટાદ્વૈત વેદાંતની જ વાત કરી છે. અને આપણા શાસ્ત્રો જે છે તેમાં પણ ગીતાજી જે આ છે આપણે આ રવિવારે ચલાવીએ જ ભૂતથી પ્રકાશિત થયેલું, એમાં શરીરી રૂપે ભગવાન એમ ભૂતથી પ્રકાશિત થયેલા, એમાં પણ ગોપાળાન સ્વામીનું ગીતા ભાષ્ય છે તેમાં વિશિષ્ટાદ્વૈતની વાત છે. પછી પેલું આપણું આ જે ચાલે છે શ્રીભાષ્ય એમાં તો ચાલે જ છે. હવે આમાં આપણે વિશિષ્ટાદ્વૈતી છે તો આપણે એ જ કરવાનું છે, ગેરંટેડ. એ વાત પણ સાચી છે પેલો પિયુષ કે એ પ્રમાણે કે આપણે અદ્વૈતમાં ગયા હતા પહેલાં તો આપણે અદ્વૈતી થઈ ગયા હતા કોર્સ. એ આપણા પૂર્વના સુકૃત કે પૂર્વ આપણે જે પ્રમાણે જ્યાં કર્મ કરેલો હોય નિયતિ જે પ્રમાણે, એટલે આપણે અત્યારે એ છે. જેમ અક્ષર પુરુષોત્તમમાં જે જાય છે તો એ ત્યાંના એ સાચું સમજીને તેને જ કરે છે ને, એ કંઈ આ બાજુ આવતા જ નથી. પછી આ લોકો જે આ પેલો ભાઈ હમણાં જે ગયો ડબલું એ લોકો જે સર્વોપરી જે છે તે એ લોકો સર્વોપરીનું ખંડન થવા જ નહીં દેતા. એમાં આપણે વિશિષ્ટાદ્વૈતી છે તો આપણે આ બાજુ છે તો આપણે એ પ્રમાણે જ ચાલવાના. પેલો અદ્વૈતી છે તો એ પ્રમાણે જ ચાલે. વલ્ભાચાર્યવાળા શુદ્ધાદ્વૈતી છે તો એ પ્રમાણે જ ચાલવાના. તમે સમજો કહેવાનો મતલબ શું છે કે તમને કોરી પાટી ઉપર પહેલું જે ચિતરાઈ જાય ને પછી જે ડેવિએશન આવું ને એ બહુ અઘરું કામ છે, બહુ કોઈ એવો વિરલો હોય ને એનું. કારણ કે શુદ્ધાદ્વૈતમાં રામાનુજના વિશિષ્ટાદ્વૈતનું અને અદ્વૈતનું બંનેનું ખંડન કરેલું છે એના શ્રીભાષ્યમાં. એમનું જ હવે એનું નામ શ્રીભાષ્ય નહીં હોય ભાઈ, તમે નામ પણ નહીં જતા, એમનું જે ભાષ્ય જે છે એમાં વિશિષ્ટાદ્વૈતનું પણ ખંડન કરેલું છે, સમજો. હવે જે શુદ્ધાદ્વૈતમાં પહેલવેલ્લો ચાલ્યો ગયો એ ફિલોસોફીને માને, પછી એ જ પ્રમાણે પેલો અચિંત્ય ભેદાભેદવાળો હોય તો એ પ્રમાણે માને, સમજો.
આપણે તો શું છે કે આપણા ઈષ્ટદેવ ભગવાન એટલે એણે એવું કીધું કે ભાઈ જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વ અનાદિ, એટલે આપણે એ પ્રમાણે ચાલીએ. પેલાના મગજમાં એ પ્રમાણે ચાલે, એટલે એ લોકો આ બાજુનું ખંડન કરે, પેલો આનું ખંડન કરે. પણ કેશુ સ્વામીએ કહ્યું એ પ્રમાણે કે આપણે આપણું પકડી રાખવાનું પહેલાં. સમજો, ફિલોસોફી તો જગતમાં આના પછી પણ ઘણી બધી આવશે, કોઈ ના નહીં પાડતું, કારણ કે આ બધી ફિલોસોફી છે. અને એ ફિલોસોફી કોની છે? ભગવાનને જાણવાની ફિલોસોફી છે, ભગવાન સુધી પહોંચવાની ફિલોસોફી છે. પેલા જે સાઉથવાળા પેલા જે છે રામાનુજવાળા જ પેલા શું નામ એનું, સાઉથની પેલી સ્કૂલમાં ભણાવતા હતા ને, એનો યુટ્યુબ પર વિડીયો હતો આપણે અહીંયા ચલવેલું ને, નવનીત સંબંધવાળો, નામ એક તો મને યાદ નહીં રહીને, એ બહુ તકલીફ છે. એ પણ એ જ કહેતા હતા કે કાળે કરીને બધા આચાર્યોએ પોતપોતાના મત રજૂ કરેલા છે, અને આ તો આખી આમ સાયકલ બતાવેલી હતી. હવે આ છે ને ફક્ત ને ફક્ત એ લોકો ભગવાનને શું સમજ્યા અને ભગવાનને કેવી રીતે મેળવી શકાય એના માટેના ફક્ત રસ્તા છે, ફિલોસોફી છે. અને ફિલોસોફી જે હોય ને તે એવી જ હોય. ફિલોસોફીમાં મેથ્સ નહીં આવે. તમે ફિલોસોફીમાં મેથ્સ કહેવું તો મેથ્સ નહીં આવે. મેથ્સ તમારામાં આવે શેર બજારમાં, કે ભાઈ તમે આજે જે શેર લીધો 80 રૂપિયામાં લેવું છો, તમને એવું લાગે કે ટ્રમ્પભાઈ હજુ યુદ્ધ ખેંચવાના છે અને આ ઉર્જાને લગતો શેર છે તો આ ઘટવાનો જ છે ભાવ, અત્યારે નહીં વધે. તો તમે તમારું કેલ્ક્યુલેશન માંડો કે આજે હું 80માં લેવું, એના કરતાં હું અઠવાડિયું હજુ થોભું, યુદ્ધ ચાલે એવું છે તો કદાચ મને આ 60માં મળી જાય તો. કાં પછી તમે બુદ્ધિશાળી હો, વધારે બુદ્ધિશાળી, તો તમે એવું પણ વિચારો ચાલો ની રાસ કરશું, તો તમારે 2000 શેર લેવાના જ, તો તમે આજે કેવું આજે 100 લઈને જોઈએ શું થાય કાલે, તમે એ પ્રમાણે જાઓ આગળ. કેમ? એ ફિલોસોફી નથી, એ શું છે? એ મેથ્સ છે. આઈડિયા આવે છે? ફિલોસોફી ને મેથ્સમાં શું છે? મેથ્સ જે છે ને એ કોર વસ્તુ છે, કટ્ટર વસ્તુ છે. મેથ્સમાં 2 ને 2 4 જ થાય, 100 ગુણ્યા 25 કરો ને તો 2500 જ થાય. એ આજે થાય કે ફિલોસોફીમાં એવું નથી. આઈડિયા આવે છે તમને? ફિલોસોફી શું છે? બધા પોતપોતાના રસ્તા બતાવે છે ભગવાનને જાણવાના. ચાલો, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ તમે કહેશો કે આ તત્વમસી તો થઈ ગયું, અને ઓકે વ્યાકરો વાણી એટલે ઉપનિષદ આ જીવરૂપી હું પોતે પછી અંદર પેસીને નામ અને રૂપના વિવિધ આકાર કરું. જો જીવરૂપી, હવે અહીંયા જીવરૂપી કહ્યું તમને તો અદ્વૈતીઓ શું કહે કે એ પોતે જીવ થઈ ગયો. કોણ? બ્રહ્મ પોતે જીવ થઈ ગયો. પણ હવે આપણે વિશિષ્ટાદ્વૈત ખબર છે એટલે આપણે શું કહીએ કે ના, જીવને અહીંયા ભગવાનના કયા શરીર રૂપે કયો છે. આઈડિયા આવે છે? હવે તમને તમારા સંપ્રદાયનું જે બેકગ્રાઉન્ડમાં જે કંઈ તમને જ્ઞાન હોય તો હોવું જોઈએ, તો જ તમે આનું અર્થઘટન કરી શકો. જો લખ્યું જ હશે પાછળ, મને તો ખબર નથી શું લખ્યું હશે. 1 નંબર છે લખેલું જ, હું આ જીવરૂપી. આખો શ્લોક આવી રહ્યો. જ્યોતિષામ વિષ્ણુર્ભુવનાની વિષ્ણુર્ભુવર્નાની વિષ્ણુર્ગિરયો વિશશ્ચ નદ્ય સમુદ્રાશ્ચ સ એવ સર્વો યદસ્તિ યન્નાસ્તિ ચ વિપ્રવર્ય. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, ગ્રહ તારાદિક જ્યોતિઓ, ભુવનો, વનો, પર્વતો, દિશાઓ, નદીઓ અને સમુદ્ર જ છે, અને નથી તે સગળો એ જ વિષ્ણુ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ જે ગ્રહ તારાદિક જ્યોતિઓ એટલે આ જે પ્રકાશ થાય છે જેમાંથી ગ્રહ અને નક્ષત્ર અને તારાઓમાંથી સાંજે, તે પછી આ બધા ભુવનો 14 લોકના જે આ બધા ભુવનો જે છે ને તે ગઈકાલે આપણે વાત નહીં કરેલી કે કંઈ શેરભેર થતું નથી તે. પછી આ બધા વનો, કાં પછી તમે અહીંયા ભુવનો અહીંયાના પણ આ લોકના પણ લઈ શકો, મહેલો અને આ બધું જે કંઈ હોય તે. પછી પર્વતો, પછી આ બધી જે કોઈ દિશાઓ જે કંઈ તે, પછી આ નદીઓ અને સમુદ્ર જે છે અને નથી તે સગળો એ જ વિષ્ણુ છે. એટલે જે છે એ પણ વિષ્ણુ છે, જે નથી એ પણ વિષ્ણુ છે. એટલે કહેવાનો મતલબ બધું ભગવાન વિષ્ણુ જ છે એમ. એટલે આખું જગત જે છે તે ભગવાન શું છે? એના શરીરી છે, અને આખું જગત જે છે તે ભગવાનનું શું છે? શરીર છે. હવે આ જ્યાં સુધી તમને બેઝિક વિશિષ્ટાદ્વૈત વેદાંત ખબર નહીં હોય ત્યાં સુધી તમે આ બધી શ્રુતિઓના અર્થ નહીં બરાબર કરી શકો. એટલે તમને તમારું તો ખબર હોવું જ જોઈએ. ચાલો, એટલે શું કહું? આ જીવરૂપી હું પોતે પછી અંદર પેસીને નામ અને રૂપના વિવિધ આકાર કરું. નામ અને રૂપના વિવિધ આકાર એટલે શું થયું?
ભાઈ જ્યારથી એ સૃષ્ટિકારે એ જીવની પોતાની ઓળખાણ થઈ એટલે શું અલગ અલગ નામ થયા? આપણા કંઈ પ્રલયકાંડને વિશે કોઈ નામ નહીં હતા, અહીંયા આવ્યા એટલે નામ અલગ થયા, રૂપ અલગ થયા, બધાના કર્મો પ્રમાણે 84 લાખ જાતની યોનિમાં જેને જે તે દેહ મળ્યા એ પ્રમાણે એના રૂપ થયા. મનુષ્યોમાં તો પાછા બધી અલગ અલગ ડાય, અલગ અલગ રૂપ, સમજો બરાબર? નામ બધાના અલગ અલગ, રૂપ બધાના અલગ અલગ, બરાબર? એ વાક્યમાં પરમાત્મા સુધી પહોંચતી વસ્તુ એટલે પરમાત્મા શુદ્ધાંત જ નામરૂપ પામે છે એમ કહેલું છે. માટે બ્રહ્મ અજ્ઞાન કલ્પવાની જરૂર નથી. શ્લોકો ઉપર પુરુષ જુઓ, વિષ્ણુ પુરાણ 2:12-37-45, એટલે એ બધા શ્લોક હવે ત્યાં આપશે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ પરમાત્મા સુધી પહોંચતી વસ્તુ જ નામરૂપ પામે છે એ જ કહેલું છે. માટે બ્રહ્મ અજ્ઞાન કલ્પવાની જરૂર નથી. ભગવાનમાં કોઈ દિવસ અજ્ઞાન હોય નહીં. કહેવાનો મતલબ શું છે કે આ બધી વસ્તુઓ જે છે તે બધી છેલ્લે ભગવાનને જ પામે છે એમ. કારણ કે માયા જે છે તે શું છે? છેલ્લે ભગવાનને જ પામે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એ વાક્યમાં પરમાત્મા સુધી પહોંચતી વસ્તુ જ નામરૂપ પામે છે એમ કહેલું છે. માટે બ્રહ્મ અજ્ઞાન કલ્પવાની જરૂર નથી. બધી નામરૂપ પામે એટલે ભગવાન બધામાં જ રહેલા છે. શું આવે સત્સંગી જીવનમાં કે પરમાત્મા જે છે તે પ્રકૃતિની દરેક વસ્તુની અંદર ભારોભાર રહેલા છે, પ્રચુર માત્રામાં રહેલા છે. આ શબ્દ છે પ્રચુર માત્રામાં. કેમ કે એને કરીને દસમ સ્કંદમાં પણ આ વાત આવે છે સ્તુતિમાં કે એ પરમાત્મા તમે એમ કે પ્રકૃતિની દરેક વસ્તુમાં પ્રચુર માત્રામાં રહ્યા છો, જેને કરીને આ બધી વસ્તુઓમાં તમારું એમ કે પ્રમાણપણું દેખાય. સમજો, પર્વતો છે, નદીઓ છે, આ એમ કે મોટી મોટી વૃક્ષોની લતાઓ છે, આ બધામાં તમે પ્રચુર માત્રામાં રહ્યા છો કે જેને કરીને એનું દર્શન કરીને તમારી પ્રતીતિ થાય કે ના આ મારા ભગવાને. કે અત્યારે બપોરની જ વાત કરીએ, 4 વાગ્યા સુધી કેવી ગરમી હતી અને 6 વાગે કેવો પવન આવવા માંડ્યો. પરમાત્મા જ છે ને. 4 વાગે આજે જોરદાર ગરમી હતી બપોરે અને 6 વાગે એટલે પવન આવવા માંડ્યો, એકદમ ઠંડુ થઈ ગયું. અત્યારે જો આ બધું ગરમ નહીં લાગતું, ગઈકાલે બહુ ગરમ લાગતો હતો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ પરમાત્મા જે છે તે જ પ્રચુર માત્રામાં પ્રકૃતિમાં પણ રહેલા છે. એટલે પ્રકૃતિનું પ્રકૃતિપણું જે છે તે કોને લઈને છે? પરમાત્માને લઈને છે. જીવનું જીવપણું જે છે તે કોને લઈને છે? તો ભગવાનને લઈને છે. કારણ કે ભગવાન એનું નિયંત્રણ કરે છે. શું કહ્યું કે ભાઈ પ્રલયકાંડને વિશે જે જીવ રહેલા એને ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ કોણ આપનાર છે? તો એ ભગવાન આપનાર છે. કેવી રીતે આપનાર છે કે ભાઈ એના પૂર્વના કર્મને અનુસારે તમે એનો પોઝિટિવ ઉપયોગ કરતા હોય ને કરવાના હો તો તમને એ પ્રમાણે બુદ્ધિ આવે. પછી તમને જ્યારે આપી હોય ત્યારે એનો ઉપયોગ તમે ખરાબ રીતે કરો, કોઈને ઊંધા પાડવામાં, કોઈના રૂપિયા પૈસા ખાઈ જાઓ, બરાબર, આ બધા ખોટા ધંધા કરો તો પછી ભગવાન તમને મગજ પણ પછી એવું કરી નાખે, બરાબર? એટલે પછી ભગવાને જે કંઈ આપેલું છે એનો સદુપયોગ કરવો તો ઓટોમેટિક વધશે, દુરુપયોગ કરશો તો ઓટોમેટિક ઘટી જશે. ચલો, માટે બ્રહ્મ અજ્ઞાન કલ્પવાની જરૂર નથી. ઇતિહાસ એટલે મહાભારત અને પુરાણમાં પણ, પુરાણ જે આપણા બધા કયા તે, બરાબર છે, છેલ્લામાં છેલ્લું પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ કર્યું, બરાબર? કોણે કર્યું? વ્યાસજીએ કર્યું. કોના કહેવા પર કર્યું? નારદજીના કહેવા પર કર્યું. કારણ કે એમણે જેટલા પુરાણો કરેલા, કેટલા પુરાણ કરેલા? 17 પહેલાં કર્યા. તો એમને એવું લાગ્યું કે જીવના કલ્યાણ માટે હું એવું કોઈ વિશિષ્ટ કંઈ કરી ન શક્યો કે જેનાથી સીધું જીવનું કલ્યાણ થઈ જાય. એટલે એમને પોતાને આટલું બધું કરવાથી પણ સંતોષ નહીં થયો, બરાબર? એટલે એ પોતે એ પ્રમાણે સંતોષ નહીં થયો એ ભાવનામાં પીડાતા હતા વ્યાસજી. એટલે પછી એમને કોણ મળ્યા? નારદજી મળ્યા. તો નારદજીએ શું કહ્યું કે ભાઈ તમે બધી વાત કર્યું, બધું કર્યું, પણ એક ભક્તિશાસ્ત્રની એવી રચના કરો કે જે ભગવાનના ચરિત્રો એમાં સીધે સીધા આવે, કે જેને કરીને જીવને સીધો જ કલ્યાણનો માર્ગ ખુલે. ભક્તિ સિવાય કલ્યાણ નહીં થવાનું. જો બધા જ્ઞાનના શાસ્ત્રો કરેલા હતા, 17 પુરાણમાં બધી જ્ઞાનની બહુ વાત કરેલી એમણે, પણ શ્રીમદ ભાગવત જે છે તેને શું છે, એમાં દસમ સ્કંદને તો શ્રીજી મહારાજે જ કહી દીધો ભક્તિશાસ્ત્ર. પણ એમાં ભક્તિશાસ્ત્ર એટલે એનો મતલબ એવો નથી કે ધર્મને જ્ઞાન નથી, પણ એમાં ભક્તિશાસ્ત્ર મુખ્યપણે છે. શ્રીમદ ભાગવત એટલે ભગવાનના અવતારોના જે ચરિત્રો, બરાબર, અને ભગવાનના જે એમ કહી કે ભક્તો રાજાઓ જે થઈ ગયા તે ઈશાનું કથાને, મન્વંતર કથાને, જે પેલા એના જે 9 જે સ્થાન બતાવેલા છે ભાગવતજીના, બરાબર, તે એ બધા કેવા છે? તો જીવને એ બધા સ્થાન સમજે. એટલે તો કહ્યું ભાગવત જે છે તે વિદ્વાનોની કસોટી રૂપ છે. વિદ્વાનની કસોટી કોના દ્વારા થાય? તો એ ભાગવતનો વક્તા કેવો છે, ભાગવતને કેવી રીતે સમજે છે, એનાથી થાય, બરાબર? ચાલો, બ્રહ્મના અજ્ઞાનનો વાત કોઈ પણ ઠેકાણે જણાતો નથી.
તમને ભગવાનમાં અજ્ઞાનનો વાદ હોય કે એવો બ્રહ્મના અજ્ઞાનનો વાદ કોઈ જગ્યા પર મળે જ નહીં. બરાબર. તમે કહેશો કે જ્યોતિષી વિષ્ણુ વિષ્ણુ પુરાણ ઇત્યાદિ શ્લોકમાં બ્રહ્મ એ જ એક તત્વ છે એવી પ્રતિજ્ઞા કરી છે. બરાબર. તો આમાં છે ને 253 પાના પછી એની ટીકા લખેલી હોય ને. ઓકે. પ્રધાન પુરુષાત્મન એટલે પ્રધાન પુરુષની અહીંયા વાત કરેલી છે. હવે રામાનુજાચાર્ય અર્થ કરે છે તે જુઓ. ચાલો. ઇત્યાદિ શ્લોકમાં બ્રહ્મ એક જ તત્વ છે એ પ્રતિજ્ઞા કરી છે. પછી જ્ઞાન સ્વરૂપો ભગવાન યતો અસૌ એટલે વિષ્ણુ પુરાણ એ શ્લોકમાં પર્વત સમુદ્ર પૃથ્વી વગેરે વિવિધ ભેદવાળું જગત. કયું જગત? જ્ઞાન એ જ જેનું સ્વરૂપ છે એવા બ્રહ્મના અજ્ઞાન થકી વિસ્તરેલું છે એમ કહ્યું છે. એટલે એને શું કહ્યું? સ્થૂળ શરીર. ભગવાનનું સ્થૂળ શરીર કેવું છે? તો સ્થૂળ શરીરની અંદર શું શું આવે છે સાંભળો. સમુદ્ર પૃથ્વી વગેરે વિવિધ ભેદવાળું જગત. બરાબર કે આ બધું જે સમુદ્ર છે, પૃથ્વી છે, નદી નાળા આખું ભગવાનનું સ્થૂળ શરીર છે. બરાબર. જ્ઞાન એ જ જેનું સ્વરૂપ છે એવા બ્રહ્મના અજ્ઞાન થકી વિસ્તરેલું છે એમ કહ્યું છે. અજ્ઞાન થકી વિસ્તરેલું છે એટલે માયા થકી વિસ્તરેલું છે, એટલે ભગવાનનું અજ્ઞાન નથી એમ. બરાબર. ચાલો. પછી યદા તું શુદ્ધમ નિજરૂપી વિષ્ણુ પુરાણ ઇત્યાદિ વાક્યમાં જ્ઞાનરૂપ બ્રહ્મ સ્વસ્વરૂપે રહેલું છે ત્યારે વસ્તુના ભેદ નથી એમ જણાય છે એમ કહીને એ ભેદ અજ્ઞાનથી ઊભા થયેલા છે એમ સ્થાપિત કરેલું છે. એટલે અજ્ઞાનથી ઊભા થયેલા છે એમ સ્થાપિત કરેલું છે. આવું કોણ માને છે? ચાલો હવે એને શું કહ્યું તે સાંભળો. એ અહીંયા સૂક્ષ્મની વાત કરેલી છે ને. સૂક્ષ્મ પેલું સ્થૂળ રૂપ, આ સૂક્ષ્મ રૂપની વાત છે. બરાબર કે ભાઈ ત્યાં કોઈ ભેદ દેખાતો નથી. ભેદ દેખાય એ બધું સ્થૂળ, ભેદ ન દેખાય એ બધું સૂક્ષ્મ. ઓકે. પછી વસ્ત્વસ્તિક કિમ વિષ્ણુ પુરાણ. પછી મહી ઘટત્વમ વિષ્ણુ પુરાણ એ 2 શ્લોક વડે જગતમાં જોવામાં આવે છે એ રીતે પણ વસ્તુના ભેદ અસત્ય છે એમ બતાવ્યું છે. પછી તસ્માન વિજ્ઞાન મૃતે વિષ્ણુ પુરાણ એમ બ્રહ્મ સિવાય સગરું અસત્ય છે એમ જે બતાવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનો ઉપસંહાર કરેલો છે. પછી વિજ્ઞાનમેકમ વિષ્ણુ પુરાણ એ શ્લોકમાં જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ ભેદ જણાવવાનું કારણ જે અજ્ઞાન તેનું મૂળ પોતાનું કર્મ છે એમ સ્પષ્ટ કર્યું છે. પછી જ્ઞાન વિશુદ્ધમ એ શ્લોકોમાં જ્ઞાન સ્વરૂપ બ્રહ્મનું સ્વરૂપ તપાસ્યું છે. અને છેવટે સદભાવ એવમ ભવતો મયોક્ત વિષ્ણુ પુરાણ એ શ્લોકમાં જ્ઞાન સ્વરૂપ બ્રહ્મનું એકલું જ સત્ય છે, બીજું કશું સત્ય નથી, બીજું બધું અસત્ય છે. અને ભુવનાદિકનું સત્યપણું માત્ર વ્યવહારિક છે અને ખરી રીતે મેં તમને ઉપદેશી છે એમ ઉપદેશ થતો જોવામાં આવે છે. બરાબર. તમે કહો છો તેમ નથી. આ બધી જે વાત કરી એવું નથી કે ભાઈ તમને એવું લાગે છે કે ભાઈ આ ભગવાન છે તે જ એક સત્ય છે, ભગવાન સિવાય બીજું બધું અસત્ય છે, આ ભુવનો નથી, આ બધું નથી, આ સમુદ્ર નથી, એ જ અમને ભેદ જે દેખાય છે એ અવિદ્યાએ કરીને દેખાય છે, એ બધો ભેદ મિથ્યા છે, તમારી બુદ્ધિની અંદર એ ભેદ વ્યાપેલો છે એટલે તમને એ ભેદ દેખાય છે. પણ એવું નથી. એટલે હું બધું વાંચી ગયો. તમને એમ કે આ બધું વાંચી કેમ ગયો? તો મને ખબર હતી કે આ બધું વાંચવાનું જ છે પહેલાં. સમજો. હવે રામાનુજાચાર્ય અર્થ કરે છે તે જુઓ. આ બધું જેમ લખેલું અને એનો જેમ અર્થ કરેલો એવો અર્થ એનો થતો નથી. બરાબર. ઉપર वो लाल बटन है उसको नहीं दबाना था. આ એવી વાત છે. બરાબર. દબા દિયા નહીં દબાના હતા. એટલે આ જે અર્થ કર્યો તેવો અર્થ કરવાનો નથી. બરાબર. આ છે ને શ્રીભાષ્ય છે. આમાં તમારે ચાલ્યા જ કરવાનું. અનિલભાઈ કહીને એ પ્રમાણે તમે ઉપર પર્વત પર ચાલતા હો 4 ધામ કે એવું, તો પેલો આમ જે ઉતરતો એને પૂછે ક્યાં આવ્યું? નજીક, અહીંયા જ આ રહ્યું, આ દેખાય તે જ. તમે ચાલ્યા જ કરો. પેલો કહીને ગયો કે અહીંયા નજીક આવતું નથી. પછી બીજો આમ કરતો તમે પૂછ્યું એને પાછા ભાઈ ક્યાં છે? આ અહીંયા જ એકદમ નજીક. ગામડાવાળાની જેમ તમે ગામડામાં કોઈ પણ રસ્તો પૂછો ને, અરે હમણાં પહોંચી જાઓ, અહીંયા જ. પેલો શહેરી માણસ ચાલતો 1 કિલોમીટર 2 કિલોમીટર આંખો ચૂકો થઈ જાય.
પેલું કાંઈ અરે પણ પાનના ગલ્લા અરે અરે બહુ નજીક છો તમે. આ જરાક આગળ જશો ને ત્યાં પેલો ડેલો આવશે ને ત્યાં એક વળનું ઝાડ છે, ત્યાંથી જમણી બાજુ વળી જજો. પછી જમણી બાજુ વળો પછી બી 1-1.5 કિલોમીટર બીજું પણ હોય. બપોરનો સમય હોય આપણે તો ત્યાં જઈએ ને ઢીલા પડી જઈએ. આપણે થાય કે પેલો પહેલેથી કહેતે તો રિક્ષા કરી લેતે, પણ પેલો પહેલેથી પેલો શું કહે નજીક અહીંયા જ 3-3.5 કિલોમીટર છે બરાબર. હવે એના માટે 3-3.5 કિલોમીટર એટલે રોજ ખેતર જવાનું એ, પણ આપણા માટે 3-3.5 કિલોમીટર એટલે તો જય સ્વામિનારાયણ. સમજી ગયા? આવી વાત છે. ચાલો, આમાં અનિલભાઈ આ બાબતમાં બહુ હોશિયાર ને, એની પાસે ઉદાહરણ બહુ જબરું. અહીંયા નજીક જ કે ગામડાવાળો કહે ને કે નજીક એટલે આપણે રિક્ષા કરી જ લેવાની પહેલી, કારણ કે એનું નજીક આપણું બહુ દૂર હોય એમ કે બરાબર. હા, એટલે એ કહે ને કે નજીક અહીંયા જ એટલે પહેલાં એને કહું ભાઈ રિક્ષા સ્ટેન્ડ કાં થઈ ગયા તું પહેલાં એ બતાવતો ભાઈ. પછી રિક્ષામાં જઈને બેસી જ જવાનું કે ભાઈ એને પાછું કહેવાનું કે આ ભાઈને કહી દેતો તું, કારણ કે એ કે આપણે કંઈ ખબર જ નહીં પડે, આગળ જાય પાછળ જાય આમ તેમ. એટલે એને કહેવાનું કે આને તું સમજાય ને નહીં મારે કાં જવાનું, એટલે એ સમજાવી દે. તો એને કહેવાનું જો મને આ ભાઈએ જ્યાં કહ્યું ને ત્યાં ઘરને બહારને જ ઉતારજે, આ 10 રૂપિયા વધારે આપી દેવું છું. પછી પાછું તું એમ કે નજીક જ છે ને ચાલતો જા, તો એ થવાનું નથી. બહુ હોશિયાર માણસો બધા, ખતરનાક બ્રેઇની માણસ, કામ નહીં કરવું એના બધા રસ્તા શોધી નાખેલો બરાબર. ચાલો, 1,00,000-1.5 લાખ રૂપિયાની એની ઇન્કમ છે. આ બિચારા વિમલને 2:30 વાગે 3 વાગે ઉઠીને જવું પડે છે, તો પેલો ઘર બેઠો 1.5 લાખ રૂપિયા કમાઈ જાય છે. બોલો, કશે જતો જ નથી, જવાનું જ નહીં, કામ જ નહીં કરવાનું. 8 વાગે મન થાય તો જવાનું, નહીં તો નહીં જવાનું. હા, કોઈ દિવસ આ અશોકભાઈને મળી જાય સરદાર માર્કેટ જાય તો, આમાં અશોકભાઈ હે હા અશોકભાઈ ખતરનાક શેમ્પુ આપેલો, 2-4 વાર બચેલા એ બી નીકળી ગયા બરાબર. ચાલો, હાય ઓકે. હવે હા, અશોકભાઈનો શેમ્પુ પેલા કોમેડી સીન જેવો હોય, તો શેમ્પુ લગાવીને બાથરૂમમાંથી બહાર આવે તો ઘાસ ઉગી જાય આખું વાળમાં, આમ સીધા વાળ ઊભા બરાબર. આ ઊભા કાઢી થઈ ગયા. હવે એવું બધું લગાવવાનું જ નહીં, શેમ્પુ વેમ્પુ હોય. ચાલો, અત્રે ભુવન કોષનું વિસ્તીર્ણ સ્વરૂપ એટલે સ્થૂળ સ્વરૂપ કહીને પૂર્વે ન કહેલું એવું બીજું એટલે સૂક્ષ્મ રૂપ સંક્ષેપમાં શ્રૂયતામ સાંભળો. શું કહ્યું? 2 પ્રકારના જે સ્થૂળ અને સૂક્ષ્મ રૂપ છે એને સમજવા પડે તમારે. ભાઈ પહેલાં આખા જગતનું સ્થૂળ રૂપ સમજાવેલું એટલે એ તો મોટું જ હોય ને સ્થૂળ રૂપ, પછી એનું સૂક્ષ્મ રૂપ સમજાવેલું હોય તો સૂક્ષ્મ એનો અર્થ જ થાય છે કે નાનું થાય, તે પ્રમાણે સાંભળવાનું કહે છે. 2 મિનિટ સાંભળો. એમ શરૂ કરીને કહેવામાં આવે છે ચિત્ત અચિતના મિશ્રણવાળા જગતમાં જે ચિત્ત અંશ છે એના સ્વરૂપનો પ્રકાર મન વાણીથી પાર છે અને સ્વસંવેદ્ય એટલે સ્વ અનુભવ ગોચર છે. જ્ઞાન એ જ એનો આકાર છે અને તેથી પ્રકૃતિના ભેદ એને સ્પર્શ કરતા નથી તથા અવિનાશી છે, તેથી તે અસ્થિ એટલે છે શબ્દથી ઓળખવામાં આવે છે. અસ્થિ એટલે છે. કોણ છે આયરો? અસ્થિ એટલે છે એટલે બોલ સંજય, કોણ છે? સૂક્ષ્મ જીવ છે. બહુ મસ્ત પકડું, સારું પકડું, રોજ નથી આવતું એ પ્રમાણે બહુ સારું પકડું. જે છે એટલે અસ્થિ કહ્યું, એ કોણ છે? જીવ છે. કેમ? એ સૂક્ષ્મ છે અતિશય, એ કેવો છે? જ્ઞાનવાળો છે, એને બધી ખબર છે અને વસ્તુતા એ માયાના કોઈ પણ અવગુણ એનામાં રહ્યા નથી. હવે એ સૂક્ષ્મ છે, એ ભલે સૂક્ષ્મ છે પણ એમાં શું સૂક્ષ્મ રીતે પરમાત્મા રહ્યા છે? એ સૂક્ષ્મ છે તો પણ એ ભગવાનનું શરીર છે. એટલે જ્યાં શાસ્ત્રોમાં એ સૂક્ષ્મપણે બ્રહ્માંડની કે જગતની વાત કરેલી હોય ત્યારે સૂક્ષ્મપણે કોને માનવો? જીવને માનવો. અને એ જીવને વિશે રહેલા કોને માનવાના? ભગવાનને માનવા. જ્યાં સ્થૂળપણે વાત કરેલી હોય ત્યાં અચિત દ્રવ્યોની વાત કરેલી હોય એટલે માયાને માનવી. અને એ શરીર એના શરીરી પણ કોને માનવા? ભગવાનને માનવા. એટલે સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય બંને રૂપે રહ્યા કોણ છે? એ ભગવાન જ રહે છે. કારણ કે સબ તેરા લેકિન હુકમ મેરા. ચાલો, એટલે અસ્થિ એટલે છે શબ્દથી ઓળખાય છે અને અચિત અંશ ચિત અંશના કર્મને લીધે જુદા જુદા પરિણામ પામે છે. ચિત અંદર જે જીવ જે પ્રમાણે અલગ અલગ કર્મ કરે એ પ્રમાણે એને શરીર પ્રાપ્ત થાય. સમજી ગયો? નારદજી પૂર્વજન્મમાં કોણ હતા? દાસી પુત્ર હતા. સાધુઓની સેવા કરી, બધું કર્યું એટલે પછી કોના? બ્રહ્માજીના પુત્ર થઈ ગયા. અત્યારે તું આગલા જન્મમાં છે નારદજીના. તારે સેવા કર્યા કરવાની ગૌશાળામાં. નોટ જોકિંગ, નોટ જોકિંગ, જરા બી આ મજાકની વાત નહીં કરતો. તારે સેવા જ કરવાની, શાંતિથી બેસી જવાનું ને સેવા કર્યા કરવાની.
એક વસ્તુ મને ખબર છે, તારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, કારણ કે તારો ભાવ બહુ ચોખ્ખો છે, એટલે તારું ભવિષ્ય ઉજ્જવળ છે, બરાબર. પણ જે અત્યારે ઉચ્ચ કુળમાં જન્મેલો છે, ભગવાનનું ભજન કરતો નથી, શાસ્ત્રોમાં કયા જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ પાળતો નથી, સોરી ટુ સે ધેટ, એનું ભવિષ્ય ઉજ્જવળ નથી. આ નિયમ કોનો છે? શાસ્ત્રનો નિયમ છે. એટલે અચિત દ્રવ્ય જે છે, એટલે માયા જે છે, તે પેલો ચેતન એવો જીવ જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે એ માયાનું આ ચોખ્ઠું બદલાતું જાય. દેવતા બની જાય, મનુષ્ય બની જાય, પશુ બની જાય, પક્ષી બની જાય. આ બધા નોન વેજીટેરિયન હોય એનો મનુષ્ય તરીકે છેલ્લો જન્મ. હવે પછી બધા ક્યાં જાય? લખ 84માં જાનવર ખાય એટલે જાનવર જેવો થઈ જાય. જય સ્વામિનારાયણ. એટલે હું કહું છું તારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, સેવા કર્યા જ કર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ કર્મને લીધે, ચિત્ત અંશના કર્મને લીધે જુદા જુદા પરિણામ પામે છે અને વિનાશી હોય એનો શું થાય છે? વિનાશી. એટલે એને શું કહ્યો? નાસ્તી. એટલે નથી શબ્દથી ઓળખાય છે. આ શરીર કાયમ રહેતું નથી. અરે આ શરીર આપણું કેવું હતું પહેલાં ને અત્યારે કેવું થઈ ગયું? તો આ શરીર રહી શકે એવું પરમેનન્ટ જેવું છે તેવું ને તેવું રહેતું નથી. એટલે એના માટે નાસ્તી એવો શબ્દ વાપરેલો છે. અને બંને પરબ્રહ્મ વાસુદેવનું શરીર હોવાથી વાસુદેવાત્મક છે. આ રૂપત્રે ટૂંકમાં વર્ણવ્યું છે. આવી ગયું. એટલે સૂક્ષ્મ રૂપે જ્યારે ભગવાનની વાત કરેલી હોય ત્યારે જીવ રૂપે ભગવાનની વાત કરી, સ્થૂળ રૂપે જ્યારે ભગવાનની વાત કરેલી હોય ત્યારે આ માયા રૂપે ભગવાનની વાત કરી. પણ વસ્તુતા એ માયા કે જીવ એ બંને ભગવાન નથી, પણ એ બંનેમાં રહેલા ભગવાન વાસુદેવની વાત કરેલી છે એમ સમજવાનું છે. એટલે જીવ અને માયા બંને ભગવાનનું શું છે? શરીર છે. જે ભગવાને સિદ્ધાંત કયો તે અહીંયા આખી પેલી વિષ્ણુ પુરાણની વાત દ્વારા શ્લોક ટુ શ્લોક દ્વારા સમજાવી. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.